Hi everyone, how are you all? Better? Okay. So, in today's lecture, we go for the next question. For Gujarat University, Bachelor of Commerce, Semester 5, Chapter number 3, and its question number 2. In last lecture, we have seen question number 1. So, now we go for question number 2. So, question number 2 is about explain the present distribution system of finance in India and issues in center state financial relation. So, in this question, we asked about present distribution system of finance, and also we have to discuss about the issues between state and central financial relations. Okay, so એની અંદર આપણે જોઈશું તો સૌથી પહેલાં જોઈશું આપણે introduction. So first of all, in introduction portion, financial tools distribution system between central and state can be examined in four context. એટલે કે જે ફાઇનાન્શિયલ ટૂલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે સેન્ટ્રલ અને સ્ટેટની વચ્ચે તેને આપણે ચાર જુદી જુદી રીતે જોઈ શકીએ છીએ. એમાં પહેલું આપેલું છે પેરેલલ વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ distributable tax revenue. Number 2 is parallel horizontal distribution of distributable tax revenue. Number 3 is grant in aid and number 4 is other matter. તો સૌથી પહેલાં આપણને આજે ચાર અલગ અલગ નામ આપેલા છે તેમનું મિનિંગ ખબર હોવો જરૂરી છે. તો પહેલામાં આપણને કીધું છે parallel vertical distribution of distributable tax revenue. So in this there is a distributable tax revenue. Revenue means income which we can distribute. So in that said that parallel and vertical, parallel means સમાંતર અને vertical એટલે કે ઊભું. parallel એટલે કે સમાંતર અને vertical એટલે કે ઊભું, એટલે કે from the center directly to the state. Okay, so we can see that it is a parallel vertical distribution of distributable tax revenue. Then parallel horizontal distribution of ડિસ્ટ્રીબ્યુટેબલ ટેક્સ રેવન્યુ એટલે કે આની અંદર પણ ટેક્સના રેવન્યુ છે જેને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે, પણ આની અંદર આપણને કીધું છે પેરેલલ હોરિઝોન્ટલ એટલે કે સમાંતર અને આડી ધરીની અંદર શું કરવામાં આવે છે ટેક્સ રેવન્યુને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. એના પછી છે નંબર 3 ગ્રાન્ટ ઇન એડ એટલે કે ગવર્મેન્ટ દ્વારા શું આપવામાં આવે છે ગ્રાન્ટ આપવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આપણે જ્યાં ભણીએ છીએ તે અમુક કોલેજો ગવર્મેન્ટ હોય છે, અમુક કોલેજો સેલ્ફ ફાઇનાન્સ હોય છે અને અમુક કોલેજો ગ્રાન્ટ ઇન એડ હોય છે. તો ગ્રાન્ટ ઇન એડની અંદર સેન્ટ્રલ તરફથી અથવા તો સ્ટેટ તરફથી આપણને શું મળેલું હોય છે ફંડ મળેલું હોય છે, તેનામાંથી એ કોલેજને ચાલુ કરવામાં આવે છે. ઓકે, સો દેટ ઇઝ કોલ્ડ ગ્રાન્ટ ઇન એડ. દેન નંબર 4 ઇઝ અધર મેટર એટલે કે અન્ય બાબતો. ઓકે, તો વન બાય વન આપણે ચાર જોઈશું. So first one is parallel vertical distribution of divisible tax revenue. તો એની અંદર આપણને આપેલું છે ઇન્કમ ટેક્સ ઓન ધ નોન એગ્રીકલ્ચર ઇન્કમ એટલે કે ઇન્કમ ટેક્સ ઓન એટલે કે જે બિન ખેતીની આવક હોય તે, એક્સાઇઝ ડ્યુટી, એડિશનલ એક્સાઇઝ ડ્યુટી, રેલવે રેન્ટલ એક્સેટ્રા ડિસ્ટ્રીબ્યુટેડ બિટવીન ધ સેન્ટર એન્ડ સ્ટેટ. આ બધી વસ્તુ શું કરવામાં આવે છે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે સેન્ટર અને સ્ટેટની વચ્ચે. ધ ફર્સ્ટ ટેક્સ વોઝ પાસ્ડ આફ્ટર ધ અગ્રીમેન્ટ વિથ ધ સેન્ટર. સૌથી પહેલાં જે ટેક્સ છે એને પાસ કરવામાં આવે છે એગ્રીમેન્ટની સાથે વિથ ધ સેન્ટર. કોની સાથે સેન્ટરની સાથે. વિચ વોઝ યુઝડ બાય ધ સ્ટેટ. જે કોના દ્વારા યુઝ કરવામાં આવે છે સ્ટેટ દ્વારા યુઝ કરવામાં આવે છે ઓન લીઝ એટલે કે ભાડા તરીકે ફ્રોમ પેસેન્જર ટ્રાવેલિંગ ઓન ધ રેલવે કે જે રેલવેમાં મુસાફરી કરતા હોય તેમનું જે ભાડું હોય છે તેના દ્વારા. બરાબર. ઇટ ઇઝ રિપ્લેસ્ડ બાય ધ સ્ટેટ અકોર્ડિંગ ટુ ધ રિકમેન્ડેશન ઓફ ધ ફાઇનાન્શિયલ કમિશન. હવે એને શું કરવા નાખવામાં આવેલું છે રિપ્લેસ કરી નાખવામાં આવેલું છે સ્ટેટ માટે. કોના દ્વારા અકોર્ડિંગ ટુ રિકમેન્ડેશન ઓફ ફાઇનાન્શિયલ કમિશન. ફાઇનાન્શિયલ જે કમિશન છે એમના રિકમેન્ડેશન પછી તે જે પહેલાં સેન્ટરથી સ્ટેટ થતું હતું તે હવે ફક્ત સ્ટેટ સુધી થાય છે તે આપણને કહેવામાં આવે છે. 5 ફેક્ટર્સ કીપિંગ ઇન માઇન્ડ વાઇલ શેરિંગ વિથ ધ સેન્ટ્રલ ટેક્સ વિથ ધ સ્ટેટ. 5 વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની હોય છે કે ક્યારે સેન્ટ્રલ ટેક્સને સ્ટેટ જોડે શેર કરવામાં આવે છે. તો એમાં પહેલું કીધું છે આપણને ધ પ્રોવિઝન
ઓફ ધ કોન્સ્ટિટ્યુશન એન્ડ પર્પસ, એટલે કે જે પ્રોવિઝન છે કોન્સ્ટિટ્યુશનનો મતલબ થાય છે કે આપણા દેશની અંદર જેટલા પણ નીતિ નિયમો બનાવવામાં આવે છે એમના પાછળના જે પર્પસ છે, જે હેતુ છે એના માટે. એના પછી છે ધ અપ્રોચ ઓફ ધ પ્રીવિયસ ફાઇનાન્શિયલ કમિશન, એટલે કે જે પહેલાંનું ફાઇનાન્શિયલ કમિશન હતું એમાં કેવા પ્રકારનો અપ્રોચ છે તેને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ધેન નંબર 3 ઇઝ ધ નીડ ટુ કન્ટિન્યુ એઝ મચ એઝ પોસિબલ, અને કેટલા લાંબા સમય સુધી એકની એક વસ્તુ આપણે કન્ટિન્યુ કરવાની છે તે વસ્તુને પણ આપણે ધ્યાનમાં લઈશું. ઓકે, એના પછી આપણને કીધું છે ધ નીડ ફોર રીકન્સ્ટ્રક્ટિંગ ધ રિસોર્સિસ ટુ મેન્ટેન ધ ફિસ્કલ રિલેશન્સ થ્રુ આઉટ, એટલે આમાં તમને કીધું છે કે ધ નીડ ફોર રીકન્સ્ટ્રક્ટિંગ ઓફ રિસોર્સિસ, એટલે કે જે રિસોર્સિસ છે એમને આપણે શું કરવાની જરૂર છે, રીકન્સ્ટ્રક્ટ કરવાની જરૂરિયાત છે. શાના માટે? ટુ મેન્ટેન ફિસ્કલ રિલેશનશિપ થ્રુ આઉટ, જેના કારણે આપણે શું કરી શકીએ છીએ, ફિસ્કલ રિલેશનશિપને લાંબા સમય સુધી મેન્ટેન કરી શકીએ છીએ. ધેન આપણને કીધું છે ધ સિચ્યુએશન ઓફ ધ એન્ટાયર એન્વાયરમેન્ટ, એટલે કે જે આખું પર્યાવરણ છે એના સિચ્યુએશનને મેન્ટેન કરવા માટે, જાળવી રાખવા માટે પણ આપણે આ વસ્તુને ધ્યાનમાં લઈ શકીએ છીએ. ઓકે, the main question is the state demand for the non-receivable fund collected by the center in the name of cess and surcharge. આમાં મુખ્ય પ્રશ્ન એક ઊભો થાય છે કે સ્ટેટ છે તે શું કરે છે, ડિમાન્ડ કરે છે કોની, નોન રિસીવેબલ ફંડની. કોના દ્વારા કલેક્ટ કરવામાં આવેલું? તો જે સેન્ટર દ્વારા કલેક્ટ કરવામાં આવેલું હતું તે, અને કેવા નામથી? તો ધ નેમ ઓફ સેઝ એન્ડ સરચાર્જ, એટલે કે જે સ્ટેટ છે તે શું કરે છે, સેઝ અને સરચાર્જના નામે સેન્ટ્રલ ગવર્મેન્ટ જોડેથી ફંડને નોન રિસીવેબલ ફંડ મેળવવાનો પ્રયત્ન કરે છે. સેઝ એન્ડ સરચાર્જ ઇન ધ સેન્ટ્રલ ટેક્સ રેવન્યુ હેઝ બીન સ્ટેડીલી ઇન્ક્રીઝ, અને આપણને ખબર છે કે જે સેન્ટ્રલ ટેક્સ રેવન્યુની અંદર સેઝ અને સરચાર્જ છે એના રેશિયોમાં શું થઈ રહ્યો છે, સ્ટેડીલી વધારો થઈ રહ્યો છે. ધીસ વોઝ 7.53% ઓફ ધ બજેટ ઓફ 2000-2001, એટલે કે 2000-2001ની સાલની અંદર એની ટકાવારી કેટલી હતી, 7.53% હતી બજેટની અંદર, વિચ ઇન્ક્રીઝડ ટુ 13.40% ઇન ધ બજેટ 2013-14, એટલે કે 2013 અને 14ની અંદર તે જે રેશિયો પહેલાં 7.53% હતો તે વધીને 13.14% થઈ ગયેલો જોવા મળે છે. સ્ટેટ ડિમાન્ડ દેટ ધીસ અમાઉન્ટ શુડ બી ટેકન ઇન ધ ડિસ્ટ્રીબ્યુટેડ ફંડ, અને સ્ટેટ શું કરે છે, ડિમાન્ડ કરે છે કે આ જે અમાઉન્ટ છે તેને આપણે શું કરીશું, ડિસ્ટ્રીબ્યુટેડ ફંડની અંદર ધ્યાનમાં લઈશું. હાવેવર, તદુપરાંત ઇટ ઇઝ નોટ પોસિબલ ડ્યુ ટુ ધ પ્રોવિઝન ઓફ સેક્શન 270, પરંતુ આ શક્ય બન્યું નહીં કારણ કે આપણા જે કાયદાઓ છે તેની અંદર સેક્શન 270 નામનો એક કાયદો છે ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, એ આ વસ્તુને કરતાં રોકે છે. બિકોઝ ઇટ ઇઝ ટેકન ફોર ધ પર્ટિક્યુલર પર્પઝ, કારણ કે શાના માટે લેવામાં આવેલું છે, કોઈ ખાસ પ્રકારના કાર્યો કરવા માટે લેવામાં આવેલું છે. સો કેન નોટ બી શેર, તો તમે એને વહેંચી શકતા નથી. દેર આર 2 ways ઇન વિચ ઇટ ઇઝ ટુ બી અમેન્ડેડ બાય ધ મેકિંગ એન એગ્રીમેન્ટ, તમે તેને બે જુદી જુદી રીતે શું કરી શકો છો, અમેન્ડમેન્ટ લાઈને ચેન્જ કરી શકો છો ઇન ધ કોન્સ્ટિટ્યુશન, કાયદાઓની અંદર, ઓર રીપેઇંગ ધ શેર ઓફ ધ સ્ટેટ, અથવા તમે શું કરી શકો છો, જે શેર છે સ્ટેટના એને રીપે કરીને ફ્રોમ ધ અનપ્રોડક્ટિવ ફંડ, જે તમે હજુ સુધી વાપરેલા પૈસા ન હોય તેના દ્વારા શેર કરીને. ધ 14th ફાઇનાન્સ કમિશન, જે 14મું ફાઇનાન્સ કમિશન છે, ઓલ્સો રિજેક્ટેડ ધ ફર્સ્ટ ઓપ્શન, તેમણે શું કરેલું છે, પહેલું ઓપ્શનને રિજેક્ટ કરેલું છે, એન્ડ હેઝ કન્સિડર ધ સેકન્ડ ઓપ્શન, અને સેકન્ડ ઓપ્શનને એમને શું કર્યું છે, ધ્યાનમાં લીધેલું છે. ધ ગ્રાન્ટ એન્ડ ટ્રાન્સફર ઓફ ધ ટેક્સ ફ્રોમ ધ ગ્રાન્ટ ટુ ટેક્સ સ્ટ્રક્ચર ઇઝ વેલકમ બિકોઝ ઓફ, અહીંયા આપણને કીધું છે એ સેકન્ડ ઓપ્શન છે જેમાં કહેવામાં આવે છે કે ધ ગ્રાન્ટ એન્ડ ધ ટ્રાન્સફર ઓફ ટેક્સ ફ્રોમ ધ ગ્રાન્ટ ટુ ટેક્સ સ્ટ્રક્ચર ઇઝ વેલકમ, એને સ્વીકારવામાં આવે છે બિકોઝ ઓફ નંબર 1, દેર વિલ બી નો એડિશનલ બર્ડન ઓન ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ, તેના કારણે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એના ઉપર વધારે પડતો બોજો પડતો નથી. સેકન્ડ નંબરમાં કીધું છે સ્ટેટ નોન કન્ડિશનલ ઇન્કમ વિલ ઇન્ક્રીઝ, અને જે રાજ્યો છે તેમની નોન કન્ડિશનલ ઇન્કમમાં શું થાય છે, વધારો થશે તેવું પણ માની લેવામાં આવેલું છે. અકોર્ડિંગ ટુ 14th ફાઇનાન્સ કમિશન ઇન ધ ટોટલ શેર ઓફ ટેક્સ પેયર, એટલે કે જે 14મું ફાઇનાન્શિયલ કમિશન છે એમની અંદર ટોટલ શેર ઓફ ટેક્સ પેયરમાં 42% ઓફ ધ ટેક્સ પેયર વિલ બી એબલ ટુ ફૂલફિલ બોથ એન્ડ, એટલે કે જે 42% ટેક્સ પેયર લોકો છે તે શું છે, એબલ છે
શાના માટે? ટુ ફુલફિલ બોથ એન્ડ, બંને જગ્યાઓની દિશાઓમાં શેરિંગ કરવા માટે. ધ શેર વેર ઇન્ક્રીઝડ ટુ 42% ફ્રોમ ધ અર્લિયર 32%. અને આ જે શેર છે એ પહેલાં 32% હતો, જે વધીને કેટલો થઈ ગયેલો છે? 42% થઈ ગયેલો છે. તે આપણને જોવા મળે છે. એના પછી આવે છે નંબર 2, પેરેલલ હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ડિવાઇઝેબલ ફંડ. એટલે કે હવે શું કરવાનું છે આપણે? સમાંતર અને આડી ધરીમાં જે ડિવિઝેબલ ફંડ છે એમને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ ટોટલ yield allocated for the state from the center to the horizontal distribution is said to be shared between state. એટલે કે જે આ સેકન્ડ નંબરનો આપણે કોન્સેપ્ટ જોઈએ છીએ પેરેલલ હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન ડિવાઇઝેબલ ફંડ, તેની અંદર સ્ટેટ શું થાય છે? જે ટોટલ yield છે એને અલોકેટ કરવામાં આવે છે. કોના માટે? ફોર ધ સ્ટેટ. કોના દ્વારા? ફ્રોમ ધ સેન્ટર ટુ ધ હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ સેડ ટુ બી શેર્ડ બિટવીન સ્ટેટ. એ શું કરવામાં આવે છે? જે જુદા જુદા રાજ્યો છે તેમની વચ્ચે વહેંચવામાં આવે છે. ઇફ ધ પર કેપિટા ઇન્કમ ઓફ ઓલ ધ ઇન્ડિયન યુનિયન ઇઝ ઇક્વલ, જો આપણા ઇન્ડિયાની અંદર જે પર કેપિટા ઇન્કમ છે દરેક ઇન્ડિયન યુનિયનની ઓર નિયરલી આઇડેન્ટિકલ, અથવા તો તમે એને ગોતી શકો તેવી હોય, તો ધ અલોકેશન પ્રોબ્લેમ વિલ બી સોલ્વ. તો શું થઈ શકે છે? અલોકેશન કરવાની જે પ્રોબ્લેમ છે તે સોલ્વ થઈ શકે છે. પણ આપણને ખબર છે કે ઇન્ડિયાની અંદર પર કેપિટા ઇન્કમ બધા લોકો માટે એક સરખી હોતી નથી. બટ ધ ક્વેશ્ચન ઓફ ધ પેરેલલ હોરિઝોન્ટલ અલોકેશન ઇઝ સો ડિફિકલ્ટ, પરંતુ આનો પ્રશ્ન એટલો બધો ડિફિકલ્ટ છે દેટ દેર ઇઝ અ બિગ ડિફરન્સ ઇન ધ ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ. ત્યાં શું છે? બહુ મોટો તફાવત જોવા મળે છે ઇન ધ ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ ઓફ ઓલ ધ સ્ટેટ. એટલે કે જેટલા પણ આપણા દેશની અંદર રાજ્યો આવેલા છે દરેક રાજ્યોની આવકમાં શું જોવા મળે છે? ઘણી બધી અસમાનતા જોવા મળે છે. એટલે કે એ લોકો ફાઇનાન્શિયલી એક સરખી તાકાત ધરાવતા નથી. દેર ઇઝ અ બિગ ડિફરન્સ બિટવીન જિયોગ્રાફિકલ એરિયા. ત્યાં આપણને એરિયાના વાઇઝ પણ ઘણો બધો, એરિયા એટલે કે જગ્યાના વાઇઝ અમુક રાજ્યનો એરિયો વધારે છે, જ્યારે અમુક એરિયાનો રાજ્ય કેવો છે? રાજ્યની જગ્યા કેવી છે? ઓછી છે. ઓકે, તો આમાં આપણે જિયોગ્રાફિકલ એરિયા પણ જોવા જઈએ તો એ પણ આપણને મોટો અથવા તો નાનો જોવા મળે છે. સાઇઝ ઓફ ધ પોપ્યુલેશન, અને દરેક રાજ્યની અંદર જે પોપ્યુલેશન છે, જે લોકોની સંખ્યા છે તે પણ એક સરખી નથી. એની સાથે સાથે લોકોની ઇન્કમ પણ સરખી નથી. એમના ઉપર નાખવામાં આવતો જે બેઝ ઓફ ટેક્સ છે તે પણ સરખો નથી. જે તે રાજ્યની અંદર જે ફોરેસ્ટ આવેલા છે, એટલે કે જંગલો છે, અથવા તો જે મિનરલ રિસોર્સિસ છે, તો આ દરેક વસ્તુ આપણને દરેક રાજ્યની અંદર એક સરખી જોવા મળતી નથી. ઓકે, ધ 14th ફાઇનાન્શિયલ કમિશન હેઝ ગિવન ધ ફોલોવિંગ રિકમેન્ડેશન. એમણે શું કર્યું છે? નીચે મુજબની રિકમેન્ડેશન આપેલી છે. વાઇલ શેરિંગ ધ ડિસ્ટ્રીબ્યુટિવ ફંડ અમોંગ ધ સ્ટેટ. એમણે કીધું છે કે આ નીચે આપેલી વસ્તુ તમારે શું કરવાની છે? જ્યારે તમે ડિસ્ટ્રીબ્યુટ કરો છો ફંડને, ત્યારે આ વસ્તુને પહેલાં તો ખાસ ધ્યાનમાં લેવાની. એમાં સૌથી પહેલી વસ્તુ છે પોપ્યુલેશન, જે તે રાજ્યની વસ્તી કેટલી છે. ડેમોગ્રાફિકલ ચેન્જ, એટલે કે એમના એરિયામાં શું ચેન્જ આવેલો છે. એરિયા પછી એટલે કે એમના વિસ્તારમાં વધારો છે કે ઘટાડો છે. દેન ફોરેસ્ટ કવર, એ રાજ્યની અંદર કેટલો ભાગમાં જંગલ આવેલા છે. અને નંબર 5 છે ડિસ્ટન્સ ઓફ ઇન્કમ, એટલે કે એમને રાજ્યની અંદર ઇન્કમનો લેવલ શું છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે જોઈશું પોપ્યુલેશન. વાઇલ ડિટરમાઇનિંગ ધ પોપ્યુલેશન ઓફ 1971, 1971ની આપણે પોપ્યુલેશન જોઈએ તો ઇટ ઇઝ કન્સિડર એઝ અ ફાઉન્ડેશન. એને આપણે શું કહી શકીએ છીએ? ફાઉન્ડેશન કહી શકીએ છીએ. taxes, duties, grants, etc. are distributed on the basis of the population of that time. અને એ સમય એટલે કે 1971ની અંદર જે ટેક્સ છે, ડ્યુટી છે, ગ્રાન્ટ છે, આ બધી વસ્તુઓ શું કરવામાં આવતી હતી? પોપ્યુલેશનના અકોર્ડિંગ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવતી હતી. 14th ફાઇનાન્સ કમિશન ડિસ્ટ્રીબ્યુટેડ 17.5% of the population of the state while distributing it ફ્રોમ ધ ડિસ્ટ્રીબ્યુટિવ ફંડ. એટલે કે જે 14મા ફાઇનાન્સ કમિશન છે એની અંદર 17.5% શું કરવામાં આવેલું છે? આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલું છે. કોના અકોર્ડિંગ? પોપ્યુલેશનના અકોર્ડિંગ. ઓકે, એના પછી ડેમોગ્રાફિક ચેન્જ. કમિશન એક્સેપ્ટ ધ 1970 પોપ્યુલેશન એઝ ધ બેઝ. આપણે ઉપર પણ જોયું એવી રીતે 1971ને આપણે બેઝ ગણવામાં આવે છે પોપ્યુલેશનનું. દેન ઇટ ઇઝ કન્સિડરિંગ ધ ચેન્જ ઇન ધ અલોકેશન ઓફ ધ ફંડ. તેમાં પણ આપણને કીધું છે કે માઇગ્રેશન ઇઝ ધ મેજર ફેક્ટર ઇન એડિશન
ટુ નેચરલ ફેક્ટર, એટલે કે માઇગ્રેશનનો મતલબ કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતું રહું. તો સિમ્પલ છે કે એક જગ્યાએથી જો લોકો બીજી જગ્યાએ શિફ્ટ થઈ જાય તો એના કારણે જે તે રાજ્યમાં લોકો જાય છે ત્યાં સંખ્યામાં વધારો થઈ જાય છે, પોપ્યુલેશનમાં વધારો થઈ જાય છે. એટલે જ્યાંથી છોડીને જાય છે ત્યાં પોપ્યુલેશનમાં શું થઈ જાય છે? ઘટાડો થઈ જાય છે. અને આ વસ્તુ આપણે નેચરલ પણ ગણી શકીએ છીએ. On a big scale, if the population migration, then it create the problem of the additional administration. હવે આના કારણે શું થાય છે? જે જગ્યાએ લોકો જાય છે તે જગ્યાએ એડમિનિસ્ટ્રેશનનો જે ખર્ચો છે તે વધી જાય છે. એન્ડ અધર એક્સપેન્સીસ, અને બીજા પણ ખર્ચા વધી જાય છે જે તે રાજ્યના. એન્ડ એડિશનલ બર્ડન ટુ અકોમોડેટ ધીસ પોપ્યુલેશન કમ ઓન ધ સ્ટેટ. અને આના કારણે શું થાય છે? પોપ્યુલેશનમાં પણ એ રાજ્યમાં વધારો થાય છે. ધ સ્ટેટ ડઝ નોટ હેવ એન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટુ પ્રોવાઇડ સર્વિસીસ. અને જે તે સ્ટેટની અંદર, દરેક રાજ્યની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફેસિલિટી પણ સારામાં સારી હોતી નથી. ટુ ધ એક્સટેન્ટ ઓફ ધ પોપ્યુલેશન માઇગ્રેટ, એટલે કે જો તમે અમદાવાદમાં રહો છો અથવા તો ગુજરાતમાં રહો છો, ત્યાંથી તમે મુંબઈમાં જતા રહો તો જેવું તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં જોવા મળે છે તેવું તમને મુંબઈમાં મળશે કે નહીં મળે તેવું આપણે ચોક્કસ કહી શકતા નથી. ઓકે, તો આ બધી વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની હોય છે. એના પછી આપણને કીધું છે જિયોગ્રાફિકલ એરિયા. મોર એક્સપેન્ડિચર ઇઝ પ્રોવાઇડેડ ફોર ધ સિટીઝન વિથ ધ ઇસેન્શિયલ સર્વિસીસ. એટલે કે વધારે પડતો ખર્ચો કરવામાં આવે છે કોના માટે? ફોર ધ સિટીઝન્સ વિથ ધ ઇસેન્શિયલ સર્વિસીસ ટુ ધો સ્ટેટ્સ હુ હેવ મોર પોપ્યુલેશન. એટલે કે જે જગ્યાએ વધારે પડતી વસ્તી હોય છે તે જગ્યાએ શું કરવામાં આવે છે? સારામાં સારી સેવાઓ વધારે પ્રોવાઈડ કરવામાં આવે છે. એઝ ધ એરિયા ઇન્ક્રીઝિસ ધ કોસ્ટ ઇન્ક્રીઝિસ. જેમ જેમ એરિયા વધતો જાય છે તેમ ખર્ચો પણ વધતો જાય છે. બટ ઇટ ગ્રો એટ અ લોઅર રેટ. પરંતુ એનો ગ્રો કેવો હોય છે? લોઅર રેટ ઉપર વધતો હોય છે. કરન્ટલી વાઇલ ડિસ્ટ્રીબ્યુટિંગ ધીસ સ્ટાન્ડર્ડ 15% સ્ટેટ ઇઝ ગિવન. એટલે કે અહીંયા શું કરવામાં આવ્યું છે કે અત્યારના સમયમાં જોવા જઈએ તો ડિસ્ટ્રીબ્યુશનના અંદર તો એની અંદર આપણને 15% સ્ટ્રેસ આપવામાં આવેલું છે. સ્મોલ સ્ટેટ હેવ ધ ફ્લોર લિમિટ ઓફ 2%. અને જે સ્મોલ સ્ટેટ છે તેમની ફ્લોર લિમિટ કેટલી રાખવામાં આવેલી છે? 2% રાખવામાં આવેલી છે. ઓકે, એના પછી ફોરેસ્ટ કવર, એટલે કે જંગલનો એરિયો. ઇકોલોજી, એન્વાયરમેન્ટ, ચેન્જ ઇન ધ એન્વાયરમેન્ટ ઇઝ એસોસિએટેડ વિથ ધ સસ્ટેનેબલ ઇકોનોમિકલ ડેવલપમેન્ટ. એટલે કે ઇકોલોજી, એન્વાયરમેન્ટ અને ચેન્જ ઇન ધ એન્વાયરમેન્ટ આ બધી વસ્તુ શું કરે છે? ઇકોનોમિકલ ડેવલપમેન્ટ સાથે સંબંધ ધરાવે છે. હેન્સ માટે ધ કમિશન વિલ ટેક ઇન ટુ અકાઉન્ટ ધ ફંડ અલોકેશન. એટલા માટે જે કમિશન છે એ ફંડ અલોકેશનને માટે પણ ધ્યાનમાં લેશે. દેર ઇઝ એન એડિશનલ રિસ્પોન્સિબિલિટી. ત્યાં વધારાની જવાબદારી પણ હોય છે. ટુ ફેસ ધ ચેન્જીસ ઇન ધ સ્ટેટ્સ એન્વાયરમેન્ટ. એટલે કે જે તે રાજ્યની અંદર કેવી રીતે એન્વાયરમેન્ટમાં ચેન્જ આવે છે તે પણ ધ્યાનમાં લેવામાં આવે છે. દેરફોર એટલા માટે સસ્ટેનેબલ ઇકોનોમિકલ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઇઝ ટેકન ઇન ટુ કન્સિડરેશન. એટલા માટે સસ્ટેનેબલ ઇકોનોમિકલ ગ્રોથ અને સાથે સાથે ડેવલપમેન્ટને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકે, પછી છે ડિસ્ટન્સ અને બ્રેકેટમાં આપ્યું છે આપણને માર્જિન ઓફ ઇન્કમ. The standard of per capita income that is required to know the state's poverty level. એટલે કે જે સ્ટાન્ડર્ડ ઓફ પર કેપિટા ઇન્કમ છે એની જરૂર શાના માટે પડે છે? કે જે તે રાજ્યની અંદર ગરીબીની લેવલ કેટલું છે કમ્પેર ટુ ધ મેક્ઝિમમ પર કેપિટા ઇન્કમ ઇન ધ સ્ટેટ. એટલે કોના દ્વારા કમ્પેર કરવામાં આવે છે? કે એ રાજ્યની અંદર સૌથી વધારે મેક્ઝિમમ પર કેપિટા ઇન્કમ જે તે રાજ્યની કેટલી છે. ઇટ્સ એવરેજ પોવર્ટી એસ્ટિમેટ્સ આર બેઝડ ઓન ધ પર કેપિટા ઇન્કમ ગેપ. અને જે તે રાજ્યની અંદર જે પોવર્ટીની એવરેજ પોવર્ટી કેટલી છે તે પણ આપણે કોના દ્વારા જાણી શકીએ છીએ? પર કેપિટા ઇન્કમની અંદર જે ગેપ આવે છે તેના દ્વારા આપણે જાણી શકીએ છીએ. વાઇલ કાઉન્ટિંગ ધ ઇન્કમ ગેપ. જ્યારે આપણે ઇન્કમ ગેપ ગણીએ છીએ ઇટ્સ 3 years એવરેજ. એટલે કે એમની 3 વર્ષની એવરેજ GSDP એટલે કે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટને ધ્યાનમાં લેવામાં આવે છે. ધ નેશન્સ 14th ફાઇનાન્સ કમિશન હેઝ કેલ્ક્યુલેટેડ ધ એવરેજ ગ્રોસ હાઉસહોલ્ડ પ્રોડક્ટ. હવે જે 14મું ફાઇનાન્સ કમિશન છે એમણે ગણેલું છે કે એવરેજ ગ્રોસ હાઉસહોલ્ડ પ્રોડક્ટ ઓફ ધ સ્ટેટ દરેક રાજ્યનું કેટલું છે 2010, 11 અને 12-13ની અંદર. એન્ડ હેઝ ગિવન વેટ, અને એમને વેટેજ આપેલું છે 50% ઓફ ધ ઇન્કમ અંડર ડિસ્ટ્રીબ્યુશન. એટલે કે 50% ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશનની અંદર આવે છે. ઓકે, એના પછી અકોર્ડિંગ ટુ ધ અબો સ્ટાન્ડર્ડ, ઉપરના સ્ટાન્ડર્ડના અકોર્ડિંગ ઓફ ધ ટોટલ ઇન્કમ અલોકેટેડ ટુ ધ ડિફરન્ટ સ્ટેટ ફ્રોમ ધ ડિસ્ટ્રીબ્યુટેબલ ટેક્સ રેવન્યુ ઓફ ધ સેન્ટ્રલ વિચ આર એઝ ફોલો. એટલે કે ઉપરની બાબતોને ધ્યાનમાં લઈને નીચે મુજબના પણ અમુક પોઈન્ટને સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા ધ્યાનમાં લેવામાં આવે છે.
અહીંયા આપણને અલગ અલગ રાજ્ય માટે અલગ અલગ આપણને શેર ઓફ ધ સ્ટેટ આપેલું છે, જેમાં આપણે જોઈએ તો આંધ્રપ્રદેશ 4.305, અરુણાચલ પ્રદેશ 1.370, અસામ 3.311, બિહાર 9.665, છત્તીસગઢ 3.080, ગોવા 0.378, ગુજરાત 3.084, હરિયાણા 1.084, हिमाचल प्रदेश 0.713, जम्मू कश्मीर 1.854, झारखंड 3.139, कर्नाटक 4.713, केरला 2.500, मध्य प्रदेश 7.548, महाराष्ट्र 5.521, मणिपुर 0.617, मेघालय 0.642, मिजोरम 0.460, नागालैंड 0.498, ओडिशा 4.642, पंजाब 1.577, राजस्थान 5.495, सिक्किम 0.367, तमिलनाडु 4.023, तेलंगाना 2.437, त्रिपुरा 0.642, यूपी 17.959, उत्तराखंड 1.052, West Bengal 7.324, and all state combined is 100%. ઓકે, સો અહીંયા આપણને સ્ટેટ પણ આપેલા છે અને શેર ઓફ દરેક સ્ટેટમાં આપણને આપેલું છે. તો આમ આપણે જોઈશું તો સૌથી હાઈએસ્ટ તમને ક્યાં જોવા મળશે? યુપીની અંદર જોવા મળશે. ઉત્તર પ્રદેશની અંદર 17.959, એટલે કે ઓલમોસ્ટ 18% જેટલું શેર ઓફ સ્ટેટ છે. ઓકે, આના પરથી આપણને કન્ક્લુઝન આપવામાં આવેલું છે. Most of the total amount to be distributed to the states share from the tax is 17.959% યુપી. જેમ મેં તમને ઉપર કીધું એવી રીતે યુપીની અંદર 17.959% જાય છે. while the lowest amount અને સૌથી ઓછામાં ઓછી અમાઉન્ટ આપણને કેટલી જોવા મળે છે? 0.367. તમે તે અમાઉન્ટ ક્યાં જોઈ? અવેલેબલ ફોર ધ સિક્કિમ, જે ક્યાં આપણને આપવામાં આવી છે? સિક્કિમમાં આપવામાં આવેલી છે. ઓકે, તો હાઈએસ્ટમાં આવશે યુપી અને લોએસ્ટમાં આવશે આપણને સિક્કિમ. ધ લાર્જેસ્ટ શેર ઇઝ અબાઉટ 48% ઓફ ધ ટોટલ ફંડ ગોઝ ટુ ધ 5 સ્ટેટ. એમાં સૌથી વધારે જે શેર છે 48% એ મુખ્યત્વે ખાલી 5 રાજ્યોને જતો જોવા મળે છે. જે 5 રાજ્યોના નામ તમને આપેલા છે: યુપી, ઉત્તર પ્રદેશ, એના પછી બિહાર, એના પછી મધ્યપ્રદેશ, વેસ્ટ બેંગાલ અને મહારાષ્ટ્ર. તો આ જે 5 રાજ્યો છે એમને 100%માંથી 48% આપણે શું કરી નાખીએ છીએ? શેર ઓફ સ્ટેટ આપી દઈએ છીએ. while the remaining 24 સ્ટેટ ગેટ્સ 52%, અને બાકીના જે 24 રાજ્યો છે તેમને 52% હિસ્સો મળે છે. એન્ડ નંબર 3 ઇઝ અલોકેશન ટુ ગુજરાત ઇઝ 3.084, અને ગુજરાત માટે આપણને હિસ્સો આપેલો છે 3.084%. ઓકે, સો આ જે અમાઉન્ટ છે એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે સૌથી વધારે કોના માટે છે, સૌથી ઓછું કોના માટે છે, અને કયા એવા રાજ્યો છે કે જેમને સૌથી વધારે એટલે કે 48% મળે છે અને બાકીનાને કેટલું મળે છે. ઓકે, સો અમાઉન્ટ તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે. સર્વિસ ટેક્સ આપણને આપેલું છે. સર્વિસ ટેક્સ ઇઝ નોટ અવેલેબલ ઇન જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીરમાં સર્વિસ ટેક્સ અવેલેબલ નથી. Therefore, services in state other than this, the amount of the tax is distributed. The highest share 18.205% gets to UP. અહીંયા આપણને હાઈએસ્ટ શેર જોવા મળે છે યુપી માટે કેટલો? 18.205%. while the lowest is 0.369 is available for સિક્કિમ, અને સિક્કિમ માટે આપણને જોવા મળે છે 0.369. ઓકે, આ સર્વિસ ટેક્સ માટે છે. પછી આવે છે વારો ગ્રાન્ટ ઇન એડ. જેમ મેં તમને ગ્રાન્ટ ઇન એડ કોલેજની વાત કરી હતી એવી રીતે સૌથી પહેલાં આવશે રેવન્યુ ડેફિસિટ. આફ્ટર રિસીવિંગ ધ શેર ફ્રોમ ધ સેન્ટ્રલ ટેક્સ, સેન્ટ્રલ ટેક્સને શેર મળે પછી અ ગ્રાન્ટ ઓફ ₹1,94,821 કરોડ, એટલે કે 1,94,821 કરોડ આટલી ગ્રાન્ટ છે. ઇઝ પેડ અંડર ધ પ્રોવિઝન ઓફ ધ સેક્શન 275(1), એટલે કે જે કમિશન છે એની અંદર સેક્શન 275(1) છે
એના અકોર્ડિંગ જે ગ્રાન્ટ આપવામાં આવેલી છે તેની અમાઉન્ટ છે 1,94,821 કરોડ ટુ ઇન્શ્યોર, શાના માટે? ટુ ઇન્શ્યોર ધેટ there are non-planned revenue deficit in the state. ત્યાં શું છે? નોન પ્લાન્ડ રેવન્યુ ડેફિસિટ છે રાજ્યોની અંદર. Allocation of such grant is for the period of 2015 to 20, એટલે કે આ જે ગ્રાન્ટ આપવામાં આવેલી છે એના માટેનો સમયગાળો નક્કી કરવામાં આવેલો છે 2015 થી 2020. સચ ગ્રાન્ટ્સ given to the 11 સ્ટેટ, અને આવી ગ્રાન્ટ આપણે 11 રાજ્યોને આપેલી છે. જે 11 રાજ્યો છે તેના નામ પણ આપેલા છે: આંધ્રપ્રદેશ, આસામ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, વેસ્ટ બેંગાલ. ધ મોસ્ટ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઇઝ રિસીવ બાય ધ જમ્મુ કાશ્મીર, અને સૌથી વધારે પડતી જે અમાઉન્ટ છે તે કોણ લઈ જાય છે? જમ્મુ કાશ્મીર લઈ જાય છે. ઇઝ કેટલી છે તે પણ તમને આપેલી છે: ₹59,666 કરોડ, 59,666 કરોડ રૂપિયા. ધેન સેકન્ડ નંબર ઇઝ કમ હિમાચલ પ્રદેશ, એના પછી વારો આવે છે હિમાચલ પ્રદેશનો, વિચ ગેટ્સ 40,625 કરોડ, એમને મળે છે 40,625 કરોડ. એન્ડ ધ થર્ડ નંબર ઇઝ 22,113 કરોડ, એટલે કે 22,113 કરોડ રૂપિયા મળે છે આંધ્રપ્રદેશને. હવે આ જે રાજ્યો છે એમને જે ગ્રાન્ટ આપવામાં આવેલી છે એનો મેઇન રીઝન શું છે? કારણ કે જે જમ્મુ કાશ્મીર છે, એના પછી હિમાચલ પ્રદેશ છે અને આંધ્રપ્રદેશ છે, તો આ જે રાજ્યો છે ત્યાં નોર્મલી જોવા જઈએ તો સૌથી વધારે પડતા આપણને આતંકી હુમલાઓ થતા પણ જોવા મળે છે, જેના કારણે જે તે રાજ્યને ગ્રાન્ટની વધારે પડતી જરૂર પડે છે. ઓકે. In addition to the financial grant, there is also specific grant allocated consider the requirement of the state. The 4 divisions are divided. હવે આ તો ગ્રાન્ટ છે, એના સાથે બીજી પણ સ્પેશિયલ ગ્રાન્ટ આપવામાં આવે છે, તો એ આપણને અહીંયા કીધેલી છે. અકોર્ડિંગલી નંબર 1 ઇઝ જનરલ એડમિનિસ્ટ્રેટિવ ગ્રાન્ટ, એટલે કે જસ્ટિસ એન્ડ પોલીસ, એટલે કે કોઈ કાયદાકીય કાર્યવાહી હોય અથવા તો કોઈ પોલીસના કાર્યક્રમો હોય તો એના માટે જે ગ્રાન્ટ આપવામાં આવે છે તે. એના પછી ફોરેસ્ટ ગ્રાન્ટ, એટલે કે જંગલ જાળવણી માટેની ગ્રાન્ટ આપવામાં આવે છે. ધેન નંબર 3 ગ્રાન્ટ ફોર ધ ઇરિગેશન, એટલે કે કોઈ રાજ્ય છે જ્યાં આપણે શું કરવાનું છે? પાણીનું સપ્લાય કરવાનું છે, તો એના માટે ઇરિગેશનની ગ્રાન્ટ આપવામાં આવે છે. રોડ બનાવવા માટેની ગ્રાન્ટ આપવામાં આવે છે. ધેન પુલ એન્ડ એક્સેટ્રા મેન્ટેનન્સ, અને સાથે સાથે એમને મેન્ટેનન્સ રાખવા માટે પણ શું કરવામાં આવે છે? ગ્રાન્ટ આપવામાં આવે છે. એના પછી નંબર 4 છે સોશિયલ ડિપાર્ટમેન્ટ, એટલે કે સામાજિક ડિપાર્ટમેન્ટની અંદર આપણે કીધું છે એજ્યુકેશન, હેલ્થ, ડ્રિંકિંગ વોટર, સેનિટાઇઝેશન, એટલે કે ભણતર માટે, પછી સારવાર માટે, પીવાના પાણી માટે, અને સાથે સાથે જે સેનિટાઇઝેશન છે, સેનિટાઇઝેશનનો મતલબ થાય છે કે જે પણ સંડાસ બાથરૂમના ખર્ચાઓ છે એ બધા વસ્તુ માટે પણ શું કરવામાં આવે છે? ગ્રાન્ટ આપવામાં આવે છે. સેનિટાઇઝેશન મતલબ શું થાય છે? જે શૌચાલય છે, ઓકે, જે કેનાલ હોય છે, એ બધા વસ્તુના ખર્ચા માટે પણ ગ્રાન્ટ આપવામાં આવે છે. એમાં નંબર 1 કીધું છે જનરલ એડમિનિસ્ટ્રેશન ગ્રાન્ટ. તો જે આપણને આ 4 આપેલા છે એના વિશે વિસ્તૃતમાં માહિતી આપી છે. એઝ પર ધ 14th Finance Commission recommendation, the state will receive a grant of ₹9,779 crore for the purpose of 5 year, એટલે કે 14મા ફાઇનાન્સ કમિશનના અકોર્ડિંગ આપણે કીધું છે કે 9,779 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળશે. કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે. ધ યુઝ ઓફ સચ ગ્રાન્ટ ઇઝ સ્ટ્રેન્થન ધ સિક્યુરિટી ઓફ ધ સિટીઝન, આના કારણે જે લોકો છે એમની સિક્યુરિટીમાં વધારો કરવામાં આવશે. એન્ડ પ્રોટેક્ટ ધ રાઇટ ઓફ ધ પોલીસ, અને સાથે સાથે પોલીસના પણ જે રાઇટ છે એમને મેન્ટેન કરવામાં આવશે. ટુ પ્રોવાઇડ સપોર્ટ ટુ મીટ ધ ઇન્ક્રીઝિંગ ડિફિસિટ, સપોર્ટ કરવા માટે અને જે ડિફિસિટ થાય છે એને મીટ કરવા માટે. ડ્યુ ટુ ધ એડિશનલ કોસ્ટ, વધારાના જે ખર્ચા છે એમને ધ્યાનમાં લઈને. ધ ઇન્ક્રીઝિંગ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ સ્ટેટ એડમિનિસ્ટ્રેટિવ પબ્લિક મશીનરી, એટલે કે આના કારણે સ્ટેટના એડમિનિસ્ટ્રેશનની અંદર અને સાથે સાથે પોલીસ મેકેનિઝમમાં પણ આપણને વધારો થયેલો જોવા મળે છે. ઓકે. એના પછી નંબર 2 ઇઝ ફોરેસ્ટ ગ્રાન્ટ. એમાં કીધું છે આપણને ટ્રીઝ મેન્ટેનન્સ એન્ડ પ્લાન્ટિંગ આર વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇન ટર્મ્સ ઓફ અફોરેસ્ટેશન, એટલે કે વનીકરણ કરવા માટે જે તે રાજ્યની અંદર આપણે શું કરવાની જરૂર છે કે જે નાના જગ્યાએ અલગ જગ્યાએ ટ્રીઝ લગાવવા માટે, મેન્ટેન કરવા માટે પણ અથવા તેમનું પ્લાન્ટિંગ કરવા માટે પણ ખર્ચો કરવો પડે છે. ડ્યુરિંગ ધ અલોકેશન બિટવીન ધ સ્ટેટ, ધ ફાઇનાન્શિયલ કમિશન હેઝ એક્સેપ્ટેડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ફોરેસ્ટ કવર.
એટલે કે જ્યારે પણ ફાઇનાન્શિયલ અલોકેશન કરવામાં આવે છે બિટવીન સ્ટેટ, તો કમિશન શું કરે છે, ધ્યાનમાં રાખે છે કે આજે ફોરેસ્ટ કવર કરવામાં આવે છે જેનું મહત્ત્વ કેટલું છે. ઓકે. ધેન નંબર 3 ઇઝ મેન્ટેનન્સ ગ્રાન્ટ. એટલે કે આમાં શું કરવાનું છે, મેન્ટેનન્સ કરવાનું છે. જે તે વસ્તુ પાછળ ખર્ચો કરેલો છે હવે તેને જાળવવા માટે શું કરશે, મેન્ટેનન્સ કરવામાં આવશે. સ્ટેટ હેવ સ્પેન્ડ મેન્ટેનન્સ ઓફ ઇરિગેશન, રોડ, પુલ એક્સેટ્રા. Therefore, keeping in mind the allocation of grant for the maintenance of the state. એટલે કે જે તે રાજ્યની અંદર ગવર્મેન્ટ દ્વારા ઓલરેડી ઇરિગેશન માટેના ખર્ચા કરવામાં આવેલા છે, રોડ માટેના ખર્ચા કરવામાં આવેલા છે, સાથે સાથે પુલ અને બીજા પણ ઘણા બધા ખર્ચા કરવામાં આવેલા છે. તો આ બધા ખર્ચાઓ કર્યા પછી તેનો જે વપરાશ થાય છે એને ધ્યાનમાં રાખીને એના ઉપર મેન્ટેનન્સ આપવું પણ જરૂરી હોય છે. તો એ મેન્ટેનન્સ કરવા માટે પણ શું આપવામાં આવે છે, ગ્રાન્ટ આપવામાં આવે છે. ઓકે. એના પછી છે નંબર 4 સોશિયલ ફેક્ટર. સ્ટેટ હેવ ટુ અલોકેટ ધ ગ્રાન્ટ ટુ મીટ ધ રિસ્પોન્સિબિલિટી રેઝ બાય ધ સ્ટેટ એઝ પર ધ કોન્સ્ટિટ્યુશન. એટલે કે સ્ટેટ દ્વારા કાયદાકીય જોગવાઈ કરીને પણ અમુક જવાબદારીઓ સુધારવામાં વધારવામાં આવે છે, જેમ કે એજ્યુકેશન લેવલ, હેલ્થ, ડ્રિંકિંગ વોટર, સેનિટાઇઝેશન. આ બધી વસ્તુઓ જે તે રાજ્ય શું કરતું હોય છે, ડિમાન્ડ કરતું હોય છે. ગ્રાન્ટ ઇઝ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ ધ ફ્રી એન્ડ કમ્પલસરી પ્રાઇમરી એજ્યુકેશન. અને ગ્રાન્ટ કોના માટે જરૂરી છે, પ્રાથમિક ધોરણની અંદરો શું કરવા માટે, એજ્યુકેશનને ફ્રી કરવા માટે. એન્ટાઇટલમેન્ટ પાસ ઇન 2009, 2009ની અંદર જે પ્રાથમિક ધોરણો છે એની અંદર મફત શિક્ષણ આપવા માટે પણ ગ્રાન્ટ આપવામાં આવેલી છે. ત્યારથી આ વસ્તુ ચાલતી આવે છે. ગ્રાન્ટ હેઝ બીન અલોકેટેડ ટુ ધ કમ્પેર ધ કન્ડિશન ઓફ ધ ડિફરન્ટ સ્ટેટ ઓફ હેલ્થ. અને સાથે સાથે ગ્રાન્ટમાં એવી વસ્તુ પણ ધ્યાનમાં લેવામાં આવે છે કે એના કારણે જે તે રાજ્યની અંદર હેલ્થની પ્રોબ્લેમો કેવી છે, હેલ્થની સિચ્યુએશન્સ કેવી છે. ઓકે. According to the award of the grant in aid to state by 14 Commission, the grant of the following will be given in the period 2015 to 2020. તો એમાં આપણને કીધેલું છે ડિટેલ્સ અને આપણને બાજુમાં આપેલું છે રૂપીસ ઇન કરોડ. તો લોકલ ગવર્મેન્ટને આપવામાં આવેલા છે કેટલા રૂપિયા, 2,87,736 કરોડ. આ અમાઉન્ટ બધી શામાં છે, કરોડમાં છે. દેન ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એટલે કે કોઈ પણ જાતની આફત આવી જાય છે તો એનું મેનેજમેન્ટ કરવા માટે 55,097 કરોડ. પોસ્ટ ડિવેલ્યુએશન રેવન્યુ ડેફિસિટ, એટલે કે ડિવેલ્યુએશન કરવાના પછી જે રેવન્યુ ડેફિસિટ છે એની અમાઉન્ટ આપણને આપવામાં આવે છે 1,94,821 કરોડ. ઓકે. અને આનું ટોટલ આપણને આપેલું છે કે 5,37,354 કરોડ. ઓકે. એના પછી આપણને લાસ્ટમાં આપેલું છે અધર ડિટેલ્સ. તો અધર ડિટેલ્સમાં આપણને કીધેલું છે નંબર 1 સ્પેશિયલ અટેન્શન ટુ ધ ડેવલપમેન્ટ ઓફ ધ એરિયાઝ ઓફ ધ નોર્થ ઇસ્ટ ઇન ધ કરંટ સિસ્ટમ. એટલે શું કરવાનું છે, સૌથી વધારે આપણે ધ્યાન આપવાનું છે નોર્થ ઇસ્ટની અંદર જે કરંટ સિચ્યુએશન છે એમના ડેવલપમેન્ટ માટે. એના પછી નંબર 2 ઇન્ટર સ્ટેટ કાઉન્સિલ હેઝ બીન સ્ટ્રેન્થન ધ મેન્ટેન રિલેશનશિપ બિટવીન ધ સ્ટેટ એન્ડ સચ કાઉન્સિલ આર અંડર ધ લીડરશિપ ઓફ ધ પ્રાઇમ મિનિસ્ટર. એટલે કે આ જે સ્ટેટ ઇન્ટરની કાઉન્સિલ છે એ શું કરવામાં આવશે, લીડરશિપ કરવામાં આવશે પ્રાઇમ મિનિસ્ટર દ્વારા. ઇટ ઇન્ક્લુડ્સ, એના સમાવેશ થશે રિપ્રેઝેન્ટેટિવ ફ્રોમ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. એ કોણ હશે, સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી એક રિપ્રેઝેન્ટેટિવ હશે, અને સાથે સ્ટેટ ગવર્મેન્ટ ફોર ધ શેક ઓફ ધ નેશનલ ઇકોનોમિકલ ગોલ. અને સાથે સાથે શું કીધું છે આપણને, સ્ટેટ ગવર્મેન્ટમાંથી પણ શાના માટે, ફોર ધ શેક ઓફ નેશનલ ઇકોનોમિકલ ગોલ. જેના કારણે આપણા જે દેશ છે એની અંદર જે આર્થિક અમુક જે ગોલ નક્કી કરેલા છે તેને હાસિલ કરવા માટે. ઓકે. તો સ્ટેટ તરફથી પણ આપણને રિપ્રેઝેન્ટેટિવ જોવા મળશે અને સાથે સાથે સેન્ટ્રલ તરફથી પણ રિપ્રેઝેન્ટેટિવ જોવા મળશે. રિપ્રેઝેન્ટેટિવનો મતલબ થાય છે કે જે તે અલગ અલગ રાજ્યમાંથી અમુક જે વ્યક્તિઓ ચૂંટાઈને આવે છે તેમને શું કરવામાં આવશે, લીડરશિપ પ્રોવાઈડ કરવામાં આવશે અને એમની મિટિંગ કરવામાં આવશે પ્રાઇમ મિનિસ્ટરની સાથે. જેના કારણે તે લોકો આગળ ચર્ચા વિચારણા કરીને જે તે રાજ્યની અથવા તો દેશની જે ઇકોનોમિકલ ગોલ્સ છે તેમને કેવી રીતે હાંસલ કરવા તેના ઉપર શું કરી શકે છે, ચર્ચા વિચારણા કરી શકે છે. ઓકે. સો દેટ્સ ઇટ અબાઉટ ધીસ ક્વેશ્ચન. સો આ ક્વેશ્ચન ઘણો લાંબો હતો. આઈ નો ઇટ ઇઝ ઓલમોસ્ટ 35 મિનિટ, એટલે કે આ ઘણો લાંબો ક્વેશ્ચન છે. આમ તો ફાસ્ટ ચલાવ્યો છે એટલા માટે 35 મિનિટમાં પત્યો છે. બાકી આમ જોવા જઈએ તો ઇવન 1 અવર ઇઝ લેસ ફોર ધીસ ક્વેશ્ચન, એટલે કે 1 કલાક પણ આ ક્વેશ્ચનને એક્સપ્લેન કરવા જતાં ઘણી વાર લાગી શકે છે. ઓકે. સ્ટીલ
તો પણ છતાં તમને કોઈ પણ જાતનો ડાઉટ હોય કે કોઈ પણ જાતની ક્વેરી હોય તો તમે એમાં કમેન્ટ પણ કરી શકો છો, તમે મને પૂછી પણ શકો છો. આપણે એ વસ્તુને સોલ્વ કરી નાખીશું. ઓકે, સો ફોર એની કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ એન્ડ ક્વેરીઝ you can just mail me on sankalplearn@gmail.com and you can also WhatsApp me on 8780505433. ઓકે, અને સાથે સાથે તમે યુટ્યુબની લિંક જોશો તો એમાં નીચે કમેન્ટ બોક્સ પણ આવે છે, તો તમે કમેન્ટ બોક્સની અંદર પણ શું કરી શકો છો, કોઈ પણ ક્વેશ્ચન હોય તો ત્યાં કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ પણ કરીને પૂછી શકો છો. વિડીયો તમને કેવો લાગ્યો, ગમ્યો હોય તો સારો કમેન્ટ પણ કરજો, અને ખરાબ લાગ્યો હોય તો એનામાં કેવા પ્રકારના સુધારા વધારા તમને જોઈએ છે તે પણ મને જણાવી દેશો. ઓકે, સો મળીએ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ટિલ ધેન બાય બાય, ટેક કેર.